કે હરેક વ્યક્તિ આ માર્ગે ચાલી શકે એમ નથી. આપણને એમ થાય ફલાણી વ્યક્તિ બચપણથી જ આ વૈરાગ્યના પંથે ભક્તિના માર્ગે ગઈ. અમુકને 70, 75, 80 થાય તો આ મારે ખૂટતું નથી. કારણ કે ઓલો જીવ ઘણા જન્મોથી કંઈક કમાઈ કરતો આવતો હોય. આપણે અત્યારે અહીંયા આટલા જણા આવે છે એની કંઈક પૂર્વની થોડી ઘણી કમાઈ છે ત્યારે આવીએ છીએ. દુનિયામાં તો કરોડો અબજો લોકો છે. वो दिल दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. કે પરમાત્માની પ્યાસ હોય અને આ વસ્તુ મળે ને તો જ એમાં ઠેરાય. પ્યાસ ન હોય અને વસ્તુ મળે ને તો એ વ્યર્થ જાય. જેવી રીતે અર્જુન બાપાએ ઉપદેશ લીધો તને કેવી પ્યાસ હતી? પછી લગભગ કોઈ વ્યક્તિએ ઠામણા વેચીને ઉપદેશ લીધો એવું ધ્યાનમાં નથી આપણા. એટલે કેવી પ્યાસ હોય પરમાત્મા પ્રત્યેની, ત્યારે એને આ પરિસ્થિતિમાં ઉપદેશ લીધો. અને ઉપદેશ લીધો એને જે પૈચો ને એની મહાપુરુષોની વાણી પડી શાસ્ત્રોમાં, ઇતિહાસમાં લખેલી છે. सदगुरु की जय बोलने से वो बड़े नहीं हो जाते और न बोलने से वो छोटे नहीं हो जाते, क्योंकि वो अपने आप में तृप्त है. जय तो हम उसी की बोलते हैं, लेकिन हृदय कमल हमारा पावन होता है. ગુરુની કે ગોવિંદની જે બોલવાથી એને કંઈ બોલો એટલે ફાયદો, ન બોલો એટલે ગેરફાયદો એવું નથી. તમારું હૃદય કમલ પવિત્ર કરવા માટેની જે બોલવું પડે છે. કારણ કે તમારા હૃદયમાં એના પ્રત્યે એટલો પ્રેમ ભાવ છે તે તમે બોલો છો ને, તો હૃદય તમારું પાવન થાય છે. બાપાને આ વસ્તુ મેળવીને પૈચી તો એની વાણીમાં કીધું, સતનામ સતગુરુ मनोहर, मैं हूँ उनकी दासी रे. सतनाम सतगुरु मनोहर. સતનામ એટલે સત છે એ નામ છે, નામ છે એ સત છે. સત છે એ વ્યાપક છે, ત્રણે કાળથી પર છે, સત છે. સતનામ સતગુરુ. સત છે એ ગુરુ છે, શરીર છે એ ગુરુ નથી. જ્યોતિબેન કહેતા કે જે શિષ્ય પોતાને શરીર સમજતો હોય ને એ ગુરુને શરીર જ સમજવા. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબા, એનો રે દેખાડું તમને દેશ. એટલે ગુરુ છે એ પિંડ બ્રહ્માંડથી પર છે, અને સત જે વ્યાપક વસ્તુ છે. સત છે એને કોઈ આત્મા કીધો, કોઈ નામ કીધું, કબીરજીએ સાહેબ કીધો, નાનક પુરુષે અકાલ કીધો. એને એકની એક વસ્તુના નામ છે. નામ છે એ અખંડ છે. अखंड साहेब जी को नाम और सब खंड है. खंड है मेरु सुमेर ब्रह्मांड सभी खंड है. अखंड साहेब जी को नाम. सतनाम सतगुरु मनोहर, मैं हूँ उनकी दासी. એટલે કેટલા હાવ નીચે હાવ ઠરી ગયા. દાસ કરતા દાસી છે હાવ નીચો ભાવ આવી ગયો. કે આ વસ્તુ દાસ થઈને જ પ્રાપ્ત કરી શકાય છે. બાપ થઈને અહંકાર રાખીને આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. અને આ વસ્તુ સમજવામાં મોટે ભાગે પોતાનો અહમ જ આડો આવે છે.
सतनाम सतगुरु मनोहर, मैं हूँ उनकी दासी रे। पूर्ण ब्रह्म मरिया मुझने, पूर्ण ब्रह्म मरिया मुझने, अजर अमर अविनाशी रे। सतनाम सतगुरु मनोहर। તો આ વસ્તુ એને હૃદયમાં જેમ છેમ ઠેરાણી તો એને વાણી દ્વારા પ્રગટ કરી ગઈ. પૂરણ બ્રહ્મ મળ્યા મુજને. બ્રહ્મ એટલે ઈશ્વર, પૂરણ એટલે બ્રહ્મ એટલે ઈશ્વર છે ને એ પૂર્ણ છે. ઈશ્વર કે બ્રહ્મ સિવાયની કોઈ પણ ચીજ મળી નહીં, બધી અપૂર્ણ ચીજ છે. ઈશ્વર સિવાયની કોઈ ચીજ આ બ્રહ્માંડમાં પૂર્ણ નથી, બધું અપૂર્ણ છે. परिस्थिति चाहे कैसी भी आ जाए, एयर कंडीशन बंगला, एयर कंडीशन कार, एयर कंडीशन ऑफिस, तुम्हारे लिए समझो एयर कंडीशन सड़क भी बना दिया तो पण એ પરિસ્થિતિ અપૂર્ણ છે, કારણ કે કાયમી નથી. કારણ કે પૂર્ણ એક પરમાત્મા છે. પરમાત્માની પ્રાપ્તિ જ્યાં સુધી જેમ જેમ ન થાય ત્યાં સુધી ગમે એટલું મળી જાય તો અંદર કંઈ ખૂટતું લાગશે, અપૂર્ણતાનો અનુભવ થાય. પૂર્ણ બ્રહ્મ મળ્યા મુજને, એટલે પૂર્ણ જે બ્રહ્મ છે એટલે ઈશ્વર છે એ મળ્યા મુજને, અજર અમર અવિનાશી. કારણ કે એ એક જ એમ એવા છે કે એ અજર છે, એમાં કંઈ જરતું નથી. અમર એટલે એ મરતો નથી, અવિનાશી એટલે એનો કોઈ કાળમાં નાશ થતો નથી. એટલે ખરેખર આ વસ્તુની જેને જરૂર હોય એને મળે ને તો જ એની કિંમત થાય અને ત્યાં જ પ્રગટે. જે મહાપુરુષોને આ વસ્તુ મળી છે એના પ્રમાણ વચનો પડ્યા છે. સહેજોબાઈ પણ એક નાની સંત થઈ ગયા, એને પણ આ વસ્તુ મળી તો એને એની વાણીમાં કીધું, હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું. હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું, हरि ने मुझे जन्म दियो और भव सागर में भटकायो, वो तो गुरु ने करुणा कृपा की के मुझे आप दिखायो. હરિએ આ લાખો કરોડો લોકોને જન્મ આપ્યો છે તો બધાને ખબર પરમાત્માને, દેવી દેવતાને તો બધા માને જ છે. પરમાત્મા એટલે ઈશ્વર કેમ છે એ તો ગુરુએ જ ઓળખાયું ને. હરિને મુજે જન્મ દિયો और मुझથી आप છુપાયો, वो तो गुरु ने करुणा कृपा की के मुझे आप दिखायो. તો જરૂર હતી ને ગુરુના શરણે ગયા, ખરેખર જેને જરૂર હતી ની વસ્તુ મળી તેને હૃદયમાં પ્રગટ થઈ. અને કોઈ પણ વ્યક્તિ યોગ્યતા અને પાત્રતા વગરની કોઈ પણ વસ્તુ મળશે તો એ ટકશે નહીં. સાચા સદગુરુ કે સંતો પાત્રતા કેળવશે તો વસ્તુ એની મેળે ખેંચાઈને આવશે, તમારે ગોતવાની નહીં પડે. અને પાત્રતા નહીં હોય ને તો મેળવું હશે તો નહીં ટકે. એટલે ભજનથી, સત્સંગથી, ધ્યાનથી, આ જે કંઈ સાધનો બતાવ્યા છે એ બધાથી પરમાત્મા પ્રાપ્તિ માટેની પાત્રતા કેળવવા માટેના સાધનો છે, અંદરના કચરા સાફ કરવા માટેના. જ્યાં સુધી અંદર કચરા ભર્યા હોય ત્યાં સુધી આ વસ્તુ ઠેરાય એવું નથી. ભગવાન બુદ્ધ પણ એક વ્યક્તિ આવ્યો, એ કે મને જ્ઞાન આપો.
2-4 વખત માંગણી કરી તો ભગવાન બુદ્ધે કાંઈ જવાબ ન આપ્યો. તો એકવાર ભગવાન બુદ્ધ ભિક્ષા માગતા માગતા એના ઘર પાસે નીકળ્યા. ઘર પાસેથી નીકળ્યા તો કમંડળ હાથમાં હતું અને એમાં અડધું કમંડળ ગોબરથી ભરેલું, એટલે ગાયનું છાણ. અને શેઠના ઘર પાસેથી નીકળ્યા તો શેઠને એમ થયું કે આ તો ભગવાન બુદ્ધ અહીં આવ્યા. તો કે આવો તમને ભિક્ષા આપું. તેને ખીર બનાવી હતી, કાજુ બદામ પિસ્તા નાખીને. તો એ કમંડળ આપ્યું કે આમાં નાખી દે. બોલો શેઠ કે બાપજી આ તમે આમાં કમંડળમાં ગોબર ભરેલું છે એ સાફ કરો. આ એ કે ચોખા દૂધમાંથી કે ખીર બનાવી છે કેસર પિસ્તા નાખીને, આમાં બગડી જાય ખીર. તો કે હું તને કહું છું નાખી દે આમાં. શેઠ કે એમાં બગડી જાય તમારે ખાવા લાયક નહીં રહે, ફેંકી દે. પાત્ર ચોખ્ખું નથી. ભગવાન બુદ્ધે એ રીતે એને ઉપદેશ આપ્યો. એ કે તું એક તારી 2 પૈસાની ખીર આ કમંડળમાં આ ભર્યું છે ગોબર, તો આમાં નાખતો નથી. તો આ પરમાત્માનું જ્ઞાન તારે અંદર હજી કચરા એમનું પડ્યા ને શુદ્ધિ છે, મારે તને કેવી રીતે જ્ઞાન આપી દઉં? તું પહેલાં અંદરથી શુદ્ધ ને પવિત્ર તો થા, નહીંતર આ વસ્તુ તને આપશું તો તારા માટે નકામી જાય. અને યોગ્યતા ને પાત્રતા કેળવે એટલે ઓટોમેટિક એ વ્યક્તિને એવો સંગ થાય અને સાધુ પુરુષનો સંગ થાય, સત્સંગને મળે. બાકી કુપાત્ર વ્યક્તિ હોય તો એને કાંઈ આ લેવા દેવા નથી. એને તમે કહો તો એ ન આવે, એની રીતે હાલતો હોય બરાબર હાલે. કારણ કે એની કંઈક પુણ્ય વધે તો આ તરફ આવે ને. એટલે હરેક માણસો હોવાની દ્રષ્ટિએ હાલે છે, એ બધા બરાબર જ હાલે છે. એની રીતે પરમાત્મા તરફ જ ધીમી ધારે ગતિ કરી રહ્યા છે સદગુરુ મહારાજ.